નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો વિષય ભાગ 1 ધોરણ 11 કોમર્સના આજના આ વિડીયોમાં હું આપનો વિષય શિક્ષક અમિતભાઈ સોમાણી આપ સૌ વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, આપ સૌ કુશળ હશો, મજામાં હશો। નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌ વિદ્યાર્થીઓનો આ અગાઉના લેક્ચરોમાં જે સહકાર મળ્યો છે તે બદલ વિદ્યાર્થી મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું તથા હવે પછીના લેક્ચરોમાં પણ આપ સૌ વિદ્યાર્થીઓનો આવો જ સહકાર મળશે તેવી અપેક્ષા સાથે મિત્રો આજના લેક્ચરને આપણે આગળ વધારીશું। આ અગાઉના બે લેક્ચરો વિશે થોડી મિત્રો સંક્ષિપ્તમાં ચર્ચા કરી લઈએ તો નામાના મૂળ તત્વો વિષયમાં આપણે સૌપ્રથમનું ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરેલી, જેમાં આપણે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજ મેળવેલી। જે વિષય અંગે મિત્રો આપ સૌ વિદ્યાર્થીઓને એમના મુદ્દાઓનો સંક્ષિપ્તમાં મેં અભ્યાસ કરાવેલ કે આ પ્રકરણ નંબર 1માં આપ વિદ્યાર્થીઓને કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે। જેમાં મિત્રો આપણે અભ્યાસ કરવા માટે સૌપ્રથમનો જે મુદ્દો હતો એ છે પ્રસ્તાવના, જેમાં પ્રસ્તાવનામાં આપણે હિસાબી પદ્ધતિ શું છે અને હિસાબી પદ્ધતિમાં કેવી રીતે લોકો પોતાની જરૂરિયાતો સંતોષે છે અને સાટા પદ્ધતિ કોને કહેવાય તે વિશેનો આપણે એક અભ્યાસ અતિ મહત્ત્વપૂર્ણ જે કહી શકાય તેવો અભ્યાસ કરેલો। અને ત્યારબાદ આપણે મિત્રો અભ્યાસમાં હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને હિસાબી પદ્ધતિનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે જોયેલો। આજના આ લેક્ચરમાં મિત્રો આપણે હિસાબી પદ્ધતિનો પ્રકરણનો 3જા નંબરનો ટોપિક એટલે કે હિસાબી પદ્ધતિના લક્ષણો, આ ટોપિકનો આપણે મિત્રો અભ્યાસ કરવાના છીએ। તો હિસાબી પદ્ધતિના લક્ષણો, તો લક્ષણોનો અર્થ એવો થાય છે મિત્રો કે જે વસ્તુ દ્વારા તેની ઓળખ થતી હોય અને જેના દ્વારા તેને સાંકેતિક રૂપે, વ્યાખ્યાયિત રૂપે કે કોઈપણ ભાષાકીય સ્વરૂપમાં એની રજૂઆત કરવાથી આપણને ખ્યાલ આવી જશે કે આ બાબત કઈ છે, તેને એના લક્ષણો તરીકે ગણી શકાય। તો જે હિસાબી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ એ હિસાબી પદ્ધતિમાં કેવી કેવી બાબતો મુખ્યત્વે આપણને જોવા મળે છે, આ બધી બાબતોને તેના લક્ષણો તરીકે ગણી શકાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો તરફ જઈશું। મિત્રો, હિસાબી પદ્ધતિના લક્ષણોમાં આપણે લક્ષણોનો હવે વિગતવાર અભ્યાસ કરીશું અને આ મુદ્દાને શરૂ કરતાં પહેલાં આપ સૌ વિદ્યાર્થીઓને એક વાત ખાસ અગત્યની સૂચના રૂપે કહું છું કે અત્યાર સુધી મિત્રો તમે અન્ય વિષયોમાં જે લેક્ચરો ભણો છો, અભ્યાસ કરો છો એ વિડીયો લેક્ચર હોય છે, પણ આપના દરેક વિદ્યાર્થીઓ માટે નામાના મૂળ તત્વો વિષય એક અજાણ્યા વિષય તરીકે અને એવો વિષય છે કે જેનો આપ સૌ પ્રથમ વખત અભ્યાસ કરી રહ્યા છો। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ટેક્સ્ટબુકના પેજ પરથી અભ્યાસ કરાવવાનો મારો મુખ્ય હેતુ એ છે કે આપ સૌ વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક અવેલેબલ હશે તો એના આધારે આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ પોતાની રીતે આ લેક્ચર જોયા પછી પણ આપ એનો અભ્યાસ કરી શકશો। તો મિત્રો આપણે સ્ક્રીન વિડીયોગ્રાફી દ્વારા, સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા આપને વિદ્યાર્થીઓને હું આ હિસાબી પદ્ધતિના લક્ષણોનો અભ્યાસ કરાવી રહ્યો છું। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજશો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિના લક્ષણોમાંનું સર્વપ્રથમ લક્ષણ આપણે જોઈએ તો એ છે નાણાકીય લક્ષણ। આપણે વિદ્યાર્થીઓ જે વ્યાખ્યાઓ જોઈતી એ વ્યાખ્યાઓમાં પણ એવો ઉલ્લેખ હતો જ કે જે વ્યવહારનું નાણાકીય ચલ લક્ષણ નિયત કરેલું હોય અને જે વ્યવહારોનું મૂલ્ય નાણાકીય મૂલ્યમાં માપી શકાતું હોય એવા વ્યવહારો અને એવા બનાવોને જ આપણે હિસાબી પદ્ધતિ દ્વારા ચોપડે નોંધીએ છીએ। તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ તમારે કરવો હોય તો સૌપ્રથમનું લક્ષણ આપણે આ ધ્યાનમાં લેવું પડે છે કે એવા જ વ્યવહારો ઉપર હિસાબી પદ્ધતિ લાગુ કરી શકાય જે વ્યવહારોનું નાણાકીય લક્ષણ ધરાવતું હોય। તો એમાં વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંમાં મૂલ્યમાપન થવું જોઈએ। એટલે કે વ્યવહાર કોઈ પણ રીતે બનતો હોય બે વ્યક્તિઓ વચ્ચે તો એ વ્યવહારમાં બનેલા વ્યવહારનું નાણાંમાં મૂલ્ય ચોક્કસ રીતે માપી શકાય
તો એવા જ વ્યવહારો ઉપર હિસાબી પદ્ધતિ આપણે લાગુ કરી શકશું. દાખલા તરીકે ઉદાહરણ આપી સમજાવેલું છે કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી કરેલ હોવો જોઈએ. આ રસાયણ રૂપિયા 20,000માં ખરીદવામાં આવેલ છે, તો 10 કિલોગ્રામ રસાયણ બરાબર રૂપિયા 20,000 એવો અર્થ થાય છે. તો અહીં મિત્રો રસાયણ ખરીદીના ઉદાહરણ દ્વારા આપને નાણાકીય લક્ષણ સમજાવવામાં આવ્યું છે કે કોઈપણ વસ્તુની ખરીદી કરીએ તો કેટલા જથ્થામાં ખરીદી કરી અને બદલામાં આપ કેટલા નાણાં ચૂકવો છો, એ બંને વસ્તુઓ ચોક્કસ રીતે વ્યવહારમાં દર્શાવેલી હોવી જોઈએ. જેમ કે અહીં ઉદાહરણમાં 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદવામાં આવે છે અને તેના બદલામાં રૂપિયા 20,000 ચૂકવણી પેટે ચૂકવવામાં આવે છે, તો 10,000 કિલોગ્રામ રસાયણની કિંમત ગણાશે રૂપિયા 20,000. તો જે 20,000 રૂપિયા રોકડ રકમ આપી છે એ રકમને આપણું નાણાકીય મૂલ્ય કહી શકાય. તો આના આધારે મિત્રો આપને ખ્યાલ આવશે કે હિસાબી પદ્ધતિમાં એવા જ વ્યવહારોનો સમાવેશ થાય છે કે જે વ્યવહારોમાં થયેલ આપલેમાં, થયેલી લેવડ દેવડમાં વચ્ચે નાણાકીય મૂલ્ય ચોક્કસ રીતે નક્કી કરી શકાતું હોય. તો મિત્રો સૌથી પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ, એટલે કે વ્યવહારનું માપન નાણાકીય મૂલ્ય દ્વારા કરવું સંભવ હોવો જોઈએ. બીજા નંબરનું લક્ષણ જોઈએ મિત્રો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. બરાબર, માધ્યમનો અર્થ થાય છે એક એવું સાધન કે જેના દ્વારા બે વ્યક્તિઓ વચ્ચે લેવડ દેવડ થઈ શકે, અથવા તો જેના દ્વારા બે વ્યક્તિઓ વચ્ચે લેવડ દેવડ થતી હોય તેને આપણે માધ્યમ તરીકે ઓળખી શકીએ. તો અહીં મિત્રો માધ્યમ તરીકે નાણાંની ફેરબદલી એવો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે મિત્રો એ વસ્તુઓ જોઈએ કે હિસાબી પદ્ધતિ નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. નાણાંના માધ્યમથી મતલબ બે પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારોમાં એક પક્ષકાર દ્વારા વસ્તુ કે સેવા આપવામાં આવે તો બીજા પક્ષકાર દ્વારા વસ્તુ કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવતા હોય છે. તો હંમેશા વ્યવહાર અસ્તિત્વમાં આવે ત્યારે કોઈ એક પક્ષકાર તરફથી નાણાં દ્વારા બીજી વસ્તુની આપ-લે કરવામાં આવતી હોય છે. જેમ કે ઉદાહરણ દ્વારા મિત્રો એવું સમજાવે છે કે 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે તે રસાયણના બદલે નાણાં મેળવે છે, અને આ નાણાંના બદલે તે અન્ય કોઈ વસ્તુ, કોઈ પણ સેવા, કોઈ પણ ખરીદી શકે છે. અને વેચનાર વ્યવહારને નીચે પ્રમાણે સમજીએ તો વ્યક્તિ, ઉદાહરણ જે મિત્રો આપણે પહેલા લક્ષણમાં જોયું કે વ્યક્તિ 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદે છે અને 20,000 રૂપિયા રોકડ ચૂકવે છે, તો વેચનાર વ્યક્તિને 20,000 રૂપિયા રોકડા મળશે અને એ રોકડનો ઉપયોગ કરીને તે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પોતાની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ ખરીદી શકશે. તો આ રીતે મિત્રો ખરીદી અને વેચાણ બંને પ્રકારના વ્યવહારમાં વસ્તુ કે સેવાના બદલામાં સામે લેવડ દેવડના માધ્યમ રૂપે નાણું હોવું જોઈએ. તો આ લક્ષણને કહેવાય છે મિત્રો નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. એટલે કે એક વસ્તુ ખરીદવામાં કે એક વસ્તુ વેચવામાં સામા પક્ષેથી તમને બદલામાં નાણું મળવું જોઈએ. તો આને કહેવાય છે મિત્રો નાણાંની ફેરબદલીના માધ્યમ તરીકેની લક્ષણની ગણતરી. ત્યારબાદ મિત્રો જે ઉપર આપણે ઉદાહરણ જોયું છે એને અહીં પ્રક્રિયા સ્વરૂપે સમજાવવામાં આવ્યું છે કે વેચનાર પાસે 10,000 કિલોગ્રામ રસાયણ છે, એ આપણા માટે એક વસ્તુ છે. વેચનાર વ્યક્તિને રસાયણના બદલામાં રૂપિયા 20,000 રોકડા મળે છે, તો એ રૂપિયા 20,000માં નાણાંના રસાયણનું વેચાણ કરે છે, એ આપણા નાણાં છે. અને અંતે રૂપિયા 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે તો એ વસ્તુ કે સેવામાં બદલાશે. એટલે કોઈ પણ વસ્તુની શરૂઆત વસ્તુથી થશે, વસ્તુના બદલામાં નાણાં ચૂકવાશે અને નાણાંના બદલામાં પાછી કોઈ વસ્તુ કે સેવાઓ ખરીદવામાં આવશે. એટલે વેચાણ અને ખરીદ બંને પ્રકારના વ્યવહારોમાં વચલા માધ્યમ તરીકે આપને નાણું જોવા મળશે. નીચે મિત્રો એવું લખે છે કે આમ સીધી રીતે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાના સ્થાને વસ્તુનું નાણાંમાં અને નાણાંનું વસ્તુ કે સેવામાં વિનિમય થાય છે. આમ નાણું વ્યવહાર કે બનાવ માટે ફેરબદલીના માધ્યમનું કામ કરે
છે. એટલે કે મિત્રો વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના બદલે વસ્તુનું રૂપાંતર નાણાંમાં અને નાણાંનું રૂપાંતર વસ્તુ કે સેવામાં. આ રીતે મિત્રો વસ્તુ અને નાણાં અને વસ્તુ બંને પ્રકારના વ્યવહારમાં નાણું છે એ મુખ્ય ફેરબદલીના માધ્યમ તરીકે આપણને જોવા મળે છે. તો આ છે મિત્રો એનું બીજા નંબરનું લક્ષણ, નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે વપરાય છે. ત્રીજું લક્ષણ મિત્રો જોઈએ તો એમ કહે છે કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આપણે મિત્રો વ્યાખ્યામાં પણ જોયું હતું કે જે વ્યવહારો કે બનાવો હિસાબી ચોપડે નોંધવામાં આવે છે એ બધા જ વ્યવહારોનું વર્ગીકરણ કરી તેનું વિશ્લેષણ કરાય છે. વિશ્લેષણ કરીને તેનું તારણ અને અર્થઘટન કરવામાં આવે છે. તો વર્ગીકરણ કરવાની અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયાને પણ હિસાબી પદ્ધતિના એક અગત્યના લક્ષણ તરીકે સ્વીકારવામાં આવે છે. તો આ લક્ષણમાં મિત્રો એવું કહે છે કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. આ વ્યવહારો રોકડ સ્વરૂપે કે બિન રોકડ સ્વરૂપે, એટલે કે જેને સાદી ભાષામાં આપણે ઉધાર વ્યવહાર થતા હોય છે, આ વ્યવહારો આવક, ખર્ચ, મિલકત, દેવા વગેરે માટેના હોય છે. એટલે કે વેપારી જગતમાં મિત્રો વેપારીઓ દ્વારા જે કંઈ પ્રકારના વ્યવહારો કરવામાં આવતા હોય એ વ્યવહારો અલગ અલગ પ્રકારના જોવા મળે છે. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે એમ કે અમુક વ્યવહારો આવક થતી હોય તો અમુક વ્યવહારોમાં ખર્ચ ચૂકવવામાં આવતા હોય છે. અમુક વ્યવહારોમાં મિલકતો ખરીદવામાં આવતી હોય તો સામે અમુક વ્યવહારોમાં દેવું ચૂકવવામાં આવતું હોય છે. તો આવા આવક, ખર્ચ, મિલકત, દેવા, ખરીદી, વેચાણ આવા અનેક પ્રકારના વ્યવહારો મિત્રો થતા હોય છે. આગળ એવું કહે છે કે આ વ્યવહારોને તેના પ્રકારના આધારે, એટલે કે હિસાબી પદ્ધતિમાં ઉધાર જમાના નિયમો પ્રમાણે, જેની હવે પછી ચર્ચા કરવામાં આવેલ છે, વર્ગીકરણ કરીને વિશ્લેષણના લક્ષણના આધારે જે તે બાબતના નિર્ધારિત સમયમાં બધા જ વ્યવહારો એકસાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વ્યવહારો નોંધવાના છે એ વ્યવહારો કયા પ્રકારના છે એ પ્રકારના આધારે એ વ્યવહારોનું વર્ગીકરણ કરવું અને વર્ગીકરણ કર્યા પછી અલગ અલગ ઉધાર અને જમાના નિયમો તેના પર લાગુ પાડી એ નિયમો અનુસાર એનું વિશ્લેષણ કરવું અને વિશ્લેષણ કરીને નક્કી કરેલ સમય આધારિત એ વ્યવહારોનું વિશ્લેષણ કરી એની સાચવણી કરવી, એ પ્રક્રિયાનો સમાવેશ પણ અહીં વર્ગીકરણ અને વિશ્લેષણ રૂપે હિસાબી પદ્ધતિના લક્ષણોમાં થઈ જાય છે. તો આ મિત્રો ત્રીજા નંબરનું લક્ષણ છે, જેમાં હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારોનું તેમના પ્રકારો પ્રમાણે વર્ગીકરણ કરવું અને વિશ્લેષણ કરવું એ બંને બાબતોનો સમાવેશ અહીં થઈ જાય છે. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા એવું કહે છે કે વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી ખરીદવામાં આવી, કેટલી વેચવામાં આવી અને વર્ષના અંતે કેટલી મિલકતો છે. તો આ તમામ પ્રશ્નોના જવાબ વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકાય છે. અહીં મિત્રો મિલકતોના ઉદાહરણ દ્વારા આ બાબત સમજાવવામાં આવી છે કે જ્યારે તમારું વર્ષ શરૂ થાય છે ત્યારે તમારી મિલકતો કેટલી છે, વર્ષ દરમિયાન તમે કેટલી મિલકતોની ખરીદી કરી અને કેટલી મિલકતોની વેચણી કરી. તો ખરીદી અને વેચાણના આધારે જેમ ખરીદી થશે એમ મિલકતો વધે છે અને વેચાણ કરવાથી મિલકતો ઘટે છે. આ બધા વ્યવહારોના અંતે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે અંતે મિલકતો કેટલી છે, આ બાબતોની જાણકારી જો આપણે જોઈતી હોય તો આપણા વર્ગીકરણ અને વિશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણને મળી શકે છે. એટલે ત્રીજા લક્ષણ તરીકે મિત્રો અહીં વર્ગીકરણ અને વિશ્લેષણના લક્ષણને સમાવવામાં આવે છે. ત્યારબાદનું મિત્રો ચોથા નંબરનું જે લક્ષણ છે એ લક્ષણ છે વ્યવહારોનું અર્થઘટન. મિત્રો કોઈ પણ વ્યવહારની ફક્ત નોંધ કરવામાં આવે પણ જો એ વ્યવહારોનું અર્થઘટન તારવવામાં ન આવે તો આપણે કરેલી પ્રક્રિયાનો કોઈ સાર રહેતો નથી. નોંધ કરેલા દરેક વ્યવહારો શું કહેવા માગે છે, તેનો અર્થ શું છે, એ અર્થઘટન તારવવું એ પણ એક અગત્યની પ્રક્રિયા માનવામાં આવે છે. તો અર્થઘટનની પ્રક્રિયામાં જોઈએ મિત્રો આપણને શું કહે છે કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે.
એટલે કે મિત્રો ફક્ત હિસાબોની ચોપડે નોંધ કરવાથી આપણું કાર્ય પૂર્ણ થતું નથી, પણ એ હિસાબોની ચોપડે નોંધ કર્યા બાદ નિયમોના આધારે આ હિસાબો પરથી કેવા પ્રકારની પરિસ્થિતિ ધંધામાં ઉદ્ભવે છે તેનું અર્થઘટન કરવું પણ જરૂરી બને છે. દાખલા તરીકે એવું કહે છે કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને તે 120થી 80 હોય તો તે વ્યક્તિનું બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. તો મિત્રો બ્લડ પ્રેશર જેને આપણે શોર્ટમાં બીપી કહીએ છીએ, એ બીપીનો રેશિયો એવો છે કે નીચેનું બીપી 80 સુધી અને ઉપરનું બીપી 120 સુધી હોવું જોઈએ. તો આજે એક રેશિયો નક્કી કરેલો છે 80થી 120. એ રેશિયોમાં આપનું જો બીપી આવતું હોય તો એ વ્યક્તિ તંદુરસ્તીની દ્રષ્ટિએ સારી સ્વાસ્થ્ય ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો આ ઉદાહરણ દ્વારા મિત્રો એ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે 120/80 એ લોહીના દબાણનું માપ છે અને તંદુરસ્તીનું તારણ એ એનું અર્થઘટન છે. એટલે 120/80 એ આપણો એક પ્રકારનું માપ છે. એ માપ દ્વારા આપણે એવો અર્થ તારવી શકીએ કે જો કોઈ વ્યક્તિનું બીપી આ રેશિયો પ્રમાણે આવતું હોય તો એ વ્યક્તિ તંદુરસ્ત છે એવું આપણે અર્થ તારવી શકીએ. તો આ રીતે મિત્રો કોઈ પણ અર્થઘટન કરવું એ વસ્તુ અંતિમ પરિણામ માટે જરૂરી હોય છે. તો આ રીતે મિત્રો વ્યવહારોનું અર્થઘટન કરવાથી કંપની કે એકમને પોતાના આગળના નિર્ણયો કેવા પ્રકારના હોવા જોઈએ, આગળ ભાવિ વિકાસ માટેની યોજનાઓ કેવી હોવી જોઈએ એ અંગેનો એક ચોક્કસ ખ્યાલ મળે છે. તો આ સાથે મિત્રો ચોથું લક્ષણ છે વ્યવહારોનું અર્થઘટન. 5મા નંબરનું લક્ષણ જોઈએ મિત્રો, એ છે જથ્થાત્મક માહિતી. તો એમાં એવું કહે છે કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. અને જથ્થાત્મક માહિતી એટલે જ આંકડાકીય માહિતી. આ વસ્તુ મિત્રો યાદ રાખજો કે જથ્થાત્મક માહિતીનો જ અર્થ થાય છે આંકડાકીય માહિતી. કારણ કે જે કોઈ હિસાબી નોંધ આપણે કરશું એ દરેક હિસાબી નોંધના અંતે આપણને હંમેશા ચોક્કસ આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થતી હોય છે અને આ માહિતીઓ હંમેશા આંકડાકીય જથ્થાના સ્વરૂપમાં હોય છે. તો આંકડાકીય માહિતીઓને જ જથ્થાત્મક માહિતી ગણીને હિસાબી ચોપડામાં જે કંઈ નોંધ આપણા દ્વારા કરવામાં આવે છે એ હિસાબી નોંધને જથ્થાત્મક માહિતી સ્વરૂપે ગણવામાં આવે છે. તો જે કંઈ હિસાબી પદ્ધતિ છે એ હિસાબી પદ્ધતિમાં આંકડાકીય માહિતીઓ સૌથી અગત્યનો ભાગ છે અને આંકડાકીય માહિતીઓ હંમેશા એક જથ્થો કે સમૂહના સ્વરૂપમાં હોવાથી જથ્થાત્મક માહિતી તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જથ્થાત્મક માહિતીને પણ એક નામાના હિસાબી પદ્ધતિના લક્ષણ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ત્યારબાદનું મિત્રો 6થા નંબરનું લક્ષણ છે આર્થિક નિર્ણયો. બરાબર, આર્થિક નિર્ણયોને આપણે કહીએ છીએ ફાઇનાન્શિયલ ડિસિઝન. તો આર્થિક નિર્ણયોનો અર્થ શું કહે છે જોઈએ આપણે, કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાનો નિર્ણય લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેના નિર્ણયો લે છે. સંભવિત લેણદારો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેના નિર્ણયો લે છે અને કંપની પોતે પોતાના વિકાસ અંગેના નિર્ણયો લે છે. તો મિત્રો આર્થિક નિર્ણયનો અર્થ એવો છે કે જે કોઈ કંપની પોતાના આર્થિક નિર્ણયો લેવા હોય ત્યારે પોતાના દ્વારા તૈયાર કરેલા હિસાબી ચોપડાઓમાં આંકડાકીય માહિતીઓ કેવી પરિસ્થિતિ દર્શાવે છે એના આધારે પોતાની કંપનીના આર્થિક નિર્ણયો લેતા હોય છે. તો જેમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કંપની પોતે તો એ નિર્ણયોનો ઉપયોગ કરે છે પણ પોતે તૈયાર કરેલા હિસાબી પત્રકોનો કંપની સાથે જોડાયેલા અન્ય પક્ષકારો પણ એનો ઉપયોગ કરતા હોય છે. તો જેમ કે કંપનીના લેણદારો કંપનીને ઉછીના નાણાં આપવા કે નહીં તે અંગેનો નિર્ણય કરશે. કંપનીમાં જે શેર બહાર પાડવામાં આવે છે એ શેર બહાર પાડ્યા છે તેમાં રોકાણ કરનાર શેર હોલ્ડર રોકાણ કરવું હિતાવહ છે કે નહીં તે અંગેના નિર્ણયો લેતા હોય છે. તો કંપની પોતે પોતાના ભાવિ વિકાસ માટે કેવા પ્રકારના નિર્ણયો કરવા એ અંગેનો નિર્ણય પણ આવા પત્રકો ઉપરથી કે હિસાબી ચોપડા ઉપરથી લેતી હોય છે. તો આમ આર્થિક નિર્ણયો કરવા માટે પણ હિસાબી પદ્ધતિ એક મહત્વનો ભાગ ગણાય છે. આ તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી
તેમને આર્થિક નિર્ણયો કહેવામાં આવે છે। આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ હોય છે। એટલે કે અહીં જે મિત્રો નિર્ણય લેવાય છે એ તમામ નિર્ણયો નાણાકીય બાબતોને સ્પર્શતા હોય છે। એટલે નિર્ણયો લેવા માટે નાણાંને મુખ્ય ધ્યાનમાં લેવામાં આવતા હોવાથી નાણાકીય બાબત સાથે સંકળાયેલા હોવાથી આર્થિક નિર્ણયો તરીકે એમને ગણવામાં આવે છે। એટલે હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ બનતી હોવાથી આર્થિક નિર્ણયોને પણ હિસાબી પદ્ધતિના એક લક્ષણ તરીકે અહીં સ્વીકારવામાં આવ્યું છે। ત્યારબાદનું મિત્રો સાતમું અને અંતિમ એનું લક્ષણ છે એ છે ઐતિહાસિક માહિતી। તો ઐતિહાસિક માહિતીને સમજતા પહેલાં આપણે ઐતિહાસિક શબ્દને મિત્રો સમજીએ કે ઐતિહાસિક શબ્દનો અર્થ એવો થશે કે જે ઇતિહાસ બની ગયેલું છે તેવી માહિતી। હવે મિત્રો આપણે જે વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરીએ છીએ એ વ્યવહારો સંપૂર્ણ રીતે પૂરા થાય પછી જ એની નોંધ કરવામાં આવે છે। તો આવા બધા વ્યવહારો પૂરી થઈ ગયેલી કોઈ પણ ઘટના કે બનાવને આપણે ભૂતકાળ માનીએ છીએ મિત્રો। અને ભૂતકાળની કોઈ પણ માહિતી એટલે આપણા માટે એક પ્રકારનો ઇતિહાસ। તો આ રીતે મિત્રો બની ગયેલા વ્યવહારો જ હિસાબી ચોપડે નોંધાય છે અને બની ગયેલી કોઈ પણ ઘટનાને ઇતિહાસ કહેવામાં આવે છે। અને ઇતિહાસની કોઈ પણ ઘટનાઓ પરથી મળતી માહિતી એટલે એને આપણે ઐતિહાસિક માહિતી કહીએ છીએ। તો એ અર્થમાં મિત્રો ઐતિહાસિક માહિતી અહીંયા લક્ષણ તરીકે લેવામાં આવી છે। તો જોઈએ મિત્રો શું કહે છે એની ડિટેલ। તો એમ કહે છે કે હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે। વ્યવહારો કે બનાવો બનેલા હોવાથી તે ભૂતકાળ બને છે। એટલે કે સંપૂર્ણપણે વ્યવહાર અસ્તિત્વમાં હોય ત્યાં સુધી એની નોંધ નથી થતી, પણ જ્યારે બંને પક્ષકારો વચ્ચે તમામ પ્રકારની લેવડ દેવડો પૂર્ણ થાય પછી જ હિસાબો સંપૂર્ણ ગણાય છે। અને સંપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી જ હિસાબોની વ્યવહારમાં નોંધ થાય છે। તો આ વ્યવહારો બની ગયેલા હોવાથી એટલે કે બની ગયેલા સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલા હોવાથી એને ભૂતકાળ ગણવામાં આવે છે। અને ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે। ભૂતકાળ 5 મિનિટ પહેલાંનો હોય, 5 દિવસ પહેલાંનો હોય કે 5 વર્ષ પહેલાંનો હોય મિત્રો, બની ગયેલી કોઈ પણ પૂર્ણ ઘટના એટલે એને ઇતિહાસ જ માનવામાં આવે છે। તો આ રીતે બની ગયેલા વ્યવહારો એક ભૂતકાળ એક ઇતિહાસ દર્શાવે છે। આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે। તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે। એટલે કે હિસાબી પદ્ધતિ દ્વારા જે વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એ તમામ વ્યવહારો એવા જ હોય છે કે જેની હિસાબી પદ્ધતિમાં ઐતિહાસિક ઘટના તરીકે નોંધ કરવામાં આવી છે અને ઐતિહાસિક માહિતી તરીકે એનો સ્વીકાર કરી આપણે હિસાબી ચોપડાઓમાં એની નોંધ કરીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિને ઐતિહાસિક માહિતી સાથે સંબંધ છે, એટલા માટે ઐતિહાસિક માહિતીને હિસાબી પદ્ધતિના લક્ષણ તરીકે સ્વીકારવામાં આવ્યું છે। આમ મિત્રો એમ કહે છે કે વ્યાખ્યા અને તેના પરથી તારવવામાં આવેલ લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે। પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે, ક્યાં ક્યાં તબક્કાઓમાંથી પસાર થાય છે, દરેક તબક્કામાંથી શું પ્રાપ્ત થાય છે, પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય છે, આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે। અને આ હિસાબી પ્રક્રિયાના તબક્કા કે આકૃતિ સ્વરૂપે બાજુમાં આપવામાં આવેલ છે। તો મિત્રો આપણે જે વ્યાખ્યા જોઈ અને વ્યાખ્યા પછીનો જે એમના લક્ષણોનો મુદ્દો છે એ પરથી આપણને ખ્યાલ આવી જશે કે હિસાબી પદ્ધતિ ખરેખર કેવા પ્રકારની પ્રક્રિયા છે, ક્યાંથી શરૂ થશે, તેમાં કેવા કેવા બાબતોનો સમાવેશ થશે, કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થાય છે અને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અંતે આપણને શું પરિણામ પ્રાપ્ત થાય છે। તો આ પ્રકારના તમામ પ્રશ્નોના જવાબ, આ પ્રકારની તમામ બાબતોનો ખ્યાલ આપણને હિસાબી પદ્ધતિને લક્ષણો અને વ્યાખ્યાઓ પરથી મળે છે। મિત્રો આપણને એક આકૃતિ અહીં સમજાવવામાં આવેલી છે, હિસાબી પ્રક્રિયાની આકૃતિ કેવી રીતે હોય છે અને એની પ્રક્રિયા કેવા પ્રકારના તબક્કાઓથી આગળ વધે છે એ આપણે જોઈએ। તો મિત્રો આપણને 1, 2, 3, 4, 5 અને 6 આવા 6 તબક્કાઓમાં હિસાબી પ્રક્રિયા
આકૃતિ દ્વારા સમજાવવામાં આવી છે। તો મિત્રો સૌથી પહેલો તબક્કો છે એ છે નોંધણીનો, જેના દ્વારા આપણે હિસાબી વ્યવહારો કે બનાવોની નોંધ કરીએ છીએ। ત્યારબાદ મિત્રો બીજા નંબરનો તબક્કો છે એમના વર્ગીકરણનો, જેમાં આપણે એની આવક, ખર્ચ, ખરીદી, વેચાણ, મિલકતો, દેવાઓ આ પ્રકારે એમનું વર્ગીકરણ કરીએ છીએ। વર્ગીકરણ કર્યા બાદ અંતિમ તારણ મેળવવા માટે આપણે તેનું વિશ્લેષણ કરીએ છીએ। એ હિસાબી પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે। વિશ્લેષણ કર્યા બાદ એના પરથી તારણો મેળવવામાં આવશે કે વર્ગીકરણ અને વિશ્લેષણની પ્રક્રિયાના અંતે કેવા પ્રકારના પરિણામો પ્રાપ્ત થાય છે, એને કહીએ છીએ આપણે એના તારણો, જે ચોથા નંબરના તબક્કા તરીકે છે। ત્યારબાદ મિત્રો તારણો ઉપરથી એનો અર્થઘટન કરવામાં આવશે કે પ્રક્રિયાના અંતે શું અર્થ કે શું સાર એનો નીકળે છે, અને આ અર્થઘટન કર્યા પછી છઠ્ઠા નંબરના તબક્કે અંતિમ સ્વરૂપે આવે છે અહેવાલ। અહેવાલનો અર્થ થાય છે મિત્રો રિપોર્ટ, જેને અંગ્રેજીમાં આપણે રિપોર્ટ કહીએ છીએ। એ અંતે બધી પ્રક્રિયાના અંતે એક રિપોર્ટ કે અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જેના પરથી દરેક પ્રકારના નિર્ણયો લેવાય છે। તો આ હતી મિત્રો આર્થિક હિસાબી પદ્ધતિની લક્ષણોની માહિતી અને લક્ષણોની સાથે સાથે હિસાબી પ્રક્રિયાના 6 તબક્કાઓ। આ તબક્કાઓ સાથે હિસાબી પ્રક્રિયા આગળ વધતી જોવા મળે છે। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો અને લક્ષણોની સાથે હિસાબી પ્રક્રિયાના જે તબક્કાઓ છે તેની આકૃતિનો અભ્યાસ કર્યો છે। તો આપ સૌ મિત્રોને આજના ટોપિકમાં બધું જ સમજાયું છે તેવી અપેક્ષા, અને છતાં પણ આપ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના પ્રશ્નો, ડિફિકલ્ટીઝ રહેતી હોય તો આપ સૌ વિદ્યાર્થીઓ ચોક્કસ જણાવશો। એનો બને તેટલા સારા એવા પ્રયત્નોથી ઉકેલ કરવાના પ્રયત્ન કરવામાં આવશે। અને મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે કંઈ અભ્યાસ કરો છો નામાના મૂળ તત્વ વિષયનો, એ આપ સૌ વિદ્યાર્થીઓ માટે એક નવો વિષય છે, અને નવી કોઈપણ વસ્તુઓની શરૂઆતમાં તકલીફો મિત્રો આવતી હોય છે, પણ જેમ જેમ આપણે પ્રયત્ન કરતા જઈએ એ વિષયની સાથે સંકળાવાની, વિષયને સમજવાની, તેમ તેમ તે વિષય તમારા માટે સહેલો બનતો હોય છે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ છે કે વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ વિષયને એવો કોઈ અઘરો વિષય ગણીને તેમનાથી ભાગવાને બદલે વિષયને પ્રિય વિષય બનાવી વિષય તરફ વધુને વધુ રસ દાખવી આગળ વધવાનો પ્રયત્ન કરશો તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ વિષય વધુ સારી રીતે સમજાઈ શકશે। જેમ વિદ્યાર્થી મિત્રો નવી શરૂઆત કોઈ પણ કરીએ ત્યારે થોડી તો મુશ્કેલીઓ રહે જ છે। જેમ આપણે વિજ્ઞાન, ગણિત આવા બધા વિષયોનો તમે અભ્યાસ કર્યો ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એના નવા પ્રશ્નો અને નવા તબક્કાઓ સાથે જોડાવામાં પ્રશ્નો ઊભા થયા હોય છે, પણ જેમ જેમ મિત્રો આપણે વિષયો સાથે સંકળાતા જઈએ અને વિષય વિશેની આપણને જાણકારીઓ મળતી જાય તેમ તેમ એ વિષય આપણા માટે સહેલા બનતા જાય છે। તો એ જ રીતે મિત્રો નામું વિષય આપ સૌ માટે નવો વિષય છે, અને નવા વિષયની સાથે આપ સૌ પ્રથમ વખત એનો અભ્યાસ કરો છો। તો જેમ જેમ મિત્રો તમે નામાના મૂળ તત્વો વિશેનો અભ્યાસ કરશો, એના શબ્દોથી પરિચિત થશો અને એમાં રસ દાખવશો, તેમ તેમ આ વિષય ખૂબ જ રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ વિષય બનતો જશે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો વધુ સારી રીતે આ વિષયને સમજી શકો અને આ વિષયમાં વધુને વધુ રસ દાખવો તેવી અપેક્ષા સાથે મિત્રો આજનો આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરશું। અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કોઈપણ પ્રકારના પ્રશ્નો કે કોઈપણ પ્રકારની ડિફિકલ્ટીઝ રહેતી હોય તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જણાવી શકો છો। તો મિત્રો આપ સૌ કુશળ રહેશો, સ્વસ્થ રહેશો તેવી અપેક્ષા સાથે આજના લેક્ચરને અહીં પૂરો કરશો મિત્રો। નમસ્તે।